સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજમાં પોક્સોના ગુનામાં આરોપીની સજા કરતી કપડવંજ સેશન કોર્ટ 14થી વધુ દસ્તાવેજ પુરાવા અને 12 જેટલા મૌખિક પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીને તકસીરવાન ઠરાવતી કપડવંજ સેશન કોર્ટ। આ કામનો આરોપી સુનિલ મનુભાઈ બારૈયા કપડવંજ તાલુકાના સુખદેવનગરનો હતો રહેવાસી। આરોપીને 20 વર્ષની સક્ષમ કેદની સજા તથા 5000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો। વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે જી સર, મારું નામ મિનેશ આર પટેલ, હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટના પોક્સો જજ કે.એસ. પટેલ નાઓએ આરોપી સુનિલભાઈ બારૈયા નાઓને પોક્સો બળાત્કાર કેસમાં 20 વર્ષની સજા ફરમાવતો ચુકાદો આપેલો છે। બનાવની વિગતો એવી છે કે સુનિલભાઈ બારૈયા નાઓએ 20/3/23 ના રોજ ભોગ બનનાર દીકરીને સુખદેવનગર તાબે ગાડિયારા કપડવંજ પાસેથી ભગાડીને લઈ ગયેલો અને તેને સુરત પાસે રાખેલી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર કરેલો, જેનું ચાર્જશીટ થતા સમગ્ર ટ્રાયલ ચાલી ગયો, જેમાં આજરોજ આરોપી સુનિલને ઇફિકો કલમ 363 ના કામે 4 વર્ષની સજા અને 2000 રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો હુકમ કરેલો છે। તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સશ્રમ કેદની સજાનો હુકમ કર્યો છે અને 5000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 5 માસની સજાનો હુકમ કરેલો છે। તેમજ ભોગ બનનાર દીકરીને ₹4 લાખ વળતર પેટે પણ અપાવવાનો નામદાર સેશન્સ કોર્ટ કપડવંજે આજરોજ હુકમ કરેલો છે।